જે લાઈવ ટેલિકામ કરી રહ્યા છે તે ઘનશ્યામ સ્ટુડિયો સણવા જે આપનું લાઈવ પ્રસારણ બતાવે છે યુટ્યુબ ઉપર, તો આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. जमीर जावाने जा निर्गिर ने मोकला बायो ग्रथ खानी करो और खान अवे निर्गिर ने मोकला ने हो एवी ग्रथ खानी करो और खान एक दिस सतना थम लगाया भक्ति करी तो भारी आगे नारी नल में सेवी दो भक्ति भक्ति की थी बहु भारी आसन वाली ने बैठा के दी श्वास श्वास लीधा सुधारी आसन वाली ने बैठा भाजो धीरे श्वास श्वास लीधा सुधारी एक भी सतना भाव लगाया से पानी सेवा सुधा समरी हिलना आवे धुमाती सेवा सुधा सेवा सुधा ध्यान धरू लीधो वेरागी नो वे
શિવ શક્તિએ ધ્યાન દઈલું એ ભાયો લીધો રાખીનો વેશ બ્રહ્મા વિષ્ણુ ને મૈસર તેરી ઓલા શંભુ જ્ઞાતા કૈલા બ્રહ્મા વિષ્ણુ ને મૈસર હવે ઓલા શંભુ જ્ઞાતા કૈલા એ યમુના સજન કેસે ભાઈ કે છે ગોદી જો ગુરુના આગમને થકી એવા સુદા તમારી આવે એવા સુદા ભાઈ કો પીછમાં જા કરો રોજ નિકાલ હીરા કો પીછમાં જાકો પીછમાં જાકો પીછમાં જાકો યોદાસ બાબા કેવા લાગે વિરાટ નાદમાંથી અવાજ આવ્યો ને અવાજમાંથી શબ્દ થયો નાદમાંથી અવાજ આવ્યો અને બુંદમાંથી તારી આ કાયા બની બુંદમાંથી આપણી આ કાયા બની મા બાપ થકી આપણે આ દેહ બન્યો મા બાપ થકી આપણે આ કાયા બની મા બાપ થકી આ કાયા બની કચ્છ જાળમાં દાદાપંથી દાડો મામી થઈ ગયા ઈરાડો મામી એમના વેદમાં કેવા લાગે એમના બાળંતીના વેદમાં કેવા લાગે કે જેથી માના વધાનમાં પહેલે માસે નર્મલની બીજે માસે પ્રગટાખીર ત્રીજે માસે રગતકા ગોલા ચોથે માસે માસકાલુરા પાંચમે માસે પંખા ફૂટી હાથ પગ આવ્યા છઠે માસે જુગત પલટી નાળીમાં પવન આવ્યો નક્કી કર્યું કે જે ખોરિયું મારું બની રહ્યું છે એ ખોરિયું બરોબર છે કે નહીં જો બરોબર ન હોય તો સાતમા માસે કે આઠમા માસે ખોરિયું વિખાઈ જાય એ આપમેળે બન્યું ને આપમેળે વિખાણું સાતમે માસે શબ્દ હાથ કી કાયા આપણી કાયા છે એ હાથ ધાતુની છે ચાર ધાતુ પિતાજીના ત્રણ ધાતુ માનવ સાતમે માસે શબ્દ હાથ કી કાયા आठवें मासे अनुकूल रूम लाया नवमे मासे नवे नव दरवाजा परिपूर्ण पण आ काया में बोलता पुरुष बाहर थी आया काया में बोलता पुरुष बाहर थी आया ई नाय कापी नवाज आयो गणपति आया रिद्धि सिद्धि लाया निर्भय नाद सुनाया माँ बाप थकी आपने ने आ काया बनी माँ बाप थकी आ देह बनो पण आ देह में जे बोली रह्यो ई माँ बाप थकी नथी ई आयो एनी मर्जी थी जाहे एनी मर्जी थी आयो एनी मर्जी थी जाहे एनी मर्जी थी तो ई आयो क्या थी अने पाछो मरीन जाहे क्या आपने कोई दी विचार कर्यो नहीं कि आपने मन थी आया आया से कि कोई आपने ने मोकलेला छे जो मन थी आयो होय तो कोई ने बहु 500 वर्ष होदी कोई ने मरवू नथी बहु 500 वर्ष होदी कोई ने मरवू नथी आ जगत छोड़ीने कोई ने जावू नथी पण आपणे मन थी नथी आया आपणे ने कोके मोकलेला छे आपणे मन थी नथी आया आपणे ने कोके मोकलेला छे पण केने मोकलेला ई आपणे ने खबर नथी कई ने आई काशीनगर नो मेघवाड़ समाज नो ई रोहिदास बाबा केवाला कि वीरा माँ बाप थकी खाली आ देह बनो पण आ देह में जे बोली रह्यो ई माँ बाप थकी नथी आयो एनी मर्जी थी जाहे एनी मर्जी थी
પણ આપણે માની લીધું કે આ કાયા છે એ હું છું ને આ જગત છે એ મારી દુનિયા. આ કાયા છે એ હું છું અને જગત છે એ મારી દુનિયા. આ કાયામાં આપણે રહેવાવાળા છે. આ કાયામાં આપણે રહેવાવાળા છે. કાયા છે એ આપણે છીએ નહીં. કઈ નહીં રોજાસ બાબા આપણને ઠપકો દઈ આપણને શિખામણ દઈને કેવા લાગે કે વિરાટ તું આ કાયાનું સંભાળ રાખસ, આને હારી રીતના હાચવસ, આને હારી રીતના હારી જગ્યાએ ફેરવસ, આને હારું ખવડાવસ. પણ વિરાટ કાયા છે તો હું નથી. અને જો તારે જાણવું હોય કે હું કોણ છું તો એ રોજાસ બાબા કેવા લાગે. સોહાગી ભજો આય સતનામ નામથી તરી જાવે જીવ તરી જાવે. સતનામ નામથી તરી જાવે જીવ તરી જાવે. વિરાશે ભાઈ છે કા સતનામ નામથી ચલી જાવે જીવ ચલી જા. ઘેરું માને જીવ ઘેરું માને. સોહાગી ભજો સતનામ નામથી ચલી જાવે જીવ ચલી જા. વિના છે તારી કાંજી બાજી નાર કાયા છે કાકી ભાઈ છે કા. એને પેલાવો નવો તો હાલ ધૂળ ઘેરી ધૂળ થાહે અમે ધૂળ થા. ભલે પેલાવો નવો થોડો હાલ ધૂળ ઘેરી ધૂળ થાહે ભાઈ ધૂળ થા.
છે સોહાની ભગે સપના એનું કારણ હીરોદાસ બાબા કેવા લાગે કે વીરા એનું કારણ શું છે સાંભળવું તને વાત તને હું કેવા લાગે રામાનંદ ઈ ગતના સેવાસી ભાઈ તારો આ સગો નથી આ સંસાર કાયાનો ગઢ છે કાકો તો આ મા બાપ થકી આ દેહ બન્યો આ દેહમાં જે બોલી રહ્યો ઈ મા બાપ થકી નથી આવ્યો એની મરજીથી જાહે એની મરજીથી તો આ મનુષ્ય જન્મ આપણે મળ્યો છે તો આ યુક્તિમાં છે મુક્તિ આ મનુષ્ય યોનિમાં જાણી લે કે આત્મા આવ્યો છે ક્યાંથી પાછું આ જાહે ક્યાં એના માટે જો એ આત્માને ઓળખવો હોય તો પ્રથમ તો આપણે ઠામ બનવું પડે બનવું પડે એ આગળ પુરુષોત્તમ દાસ થઈ ગયા એ પુરુષોત્તમ દાસ કેવા લાગે કે વીરા જો ઠામ બનવું હોય તો કરવું હું કેમ કે આ વાસણ છે છોટા વસ્તુ છે મોટી ઠામ વિના ઠરાય નહીં તો ઠામ બનવા માટે કરવું હું જે આપણા ગુરુ મહારાજ આપણને નિયમ ધર્મ આપે એ પોરબંદરમાં પુરુષોત્તમ દાસ થઈ ગયા એ પુરુષોત્તમ દાસ કેવા લાગે હું કેવા લાગે
ઉડી નજરે નિહાળી ભૈરા સંસારા ઘરના દુઃખને ભૈરા સંસારા ઘરના દુઃખને બાપ કહે सुनो बेटा मारा ये तो अपना पगले बाप कहे सुनो बेटा मारा ये तो अपना पगले हाथ अरे भजनमा भगवान देवी होने प्रभु भजनमा भगवान देवी होने हरामी फेरो तो पथे हरामी फेरो तो राम राखे मन अभिमान तो राम राखे जगत मन अभिमान तो बाप कहे सुनो बेटा मारा तू तो पापना पगले हाथ जमा अरे भजनमा अरे भजनमा भगवान देवी होने कर्मा काली तो बोले ने बता जमा थोड़ा सुखली ठाकुर दिखला ए दिखला मारा तू तो बोले ने बता जमा कली कमाणी तू हाथ में अवले मार के उजाड़ी कली कमाई भाई हाथों से अवले मार के उजाड़ी बाप कहे सुनो बेटा मारा तू तो पापना पगले हाथ जमा अरे भजनमा अरे भजनमा भगवान देवी होने कर्मा
આંગણે આવે જને વીરા આશરો દે દે એને જાકાનો કઈ કાઢમાં દેવાઈ તો ભાઈ અંદાન દે દે લોભનું પોટલું આપી દેવાઈ તો વીરા અંદાન દે દે લોભનું પોટલું આપી બાપ કહે સુનો બેટા મારા હવે પાપના પગલે હાથમાં હરી ભજનમાં હરી ભજનમાં ભગ પાડે ઓને શર્મા કાઢીમાં દુખિયા મામા ભૂલી મારી સેવા કરજે એને કળવા હવે કાઢમાં એના થકી તું આવ્યો જગતમાં અંતરમાં એના થકી તું આવ્યો જગતમાં અંતરમાં લાજ લગાડી બાપ કહે સુનો બેટા મારા હવે પાપના પગલે હાથમાં હરી ભજનમાં હરી ભજનમાં પગ પાડે દેવી ઓને ઘરમાં ગાઈશમાં હવે મોટી મોટપમાં માલિશમાં કહે પુરુષોત્તમ એ ગુરુ કૃપાથી હીરા મોટી મોટપમાં માલિશમાં અંતરની સીધા રમાની મારા અંતરની સીધા રમાની મારા ધોરામાં ધૂળ હવે લાગી અંતરની સીધા રમાની મારા ધોરામાં ધૂળ હવે લાગી બાપ કહે સુનો બેટા મારા હવે પાપના પગલે હાથમાં હરી ભજનમાં હરી ભજનમાં પગ પાડે દેવી કોને ઘરમાં ગાલીમાં પ્રભુ ભજનમાં પગ પાડે દેવી કોને ઘરમાં ગાલીમાં હરી ભજાનું તાંગે વીરા
તને નહીં તો મને એવા પ્રભુ બજાનું કામ રે આલીલા પાછું નહીં તો પ્રથમ કે પર નારીને કોઈની કુડી નજરે નિહાળીશમાં સ્નેહ ભૈરા સંસારમાં તારા ઘરમાં લાયું કોઈ દી લગાવીશ પછી તો કે જોઈ લે તો ખાવું કોકનું દુઃખ જોઈને આપણે દુઃખી થવું ઈ દુઃખી થવું કોકનું દુઃખ જોઈ અને દાંત કાઢવાની એની માથે હસવું જોઈ લે તો ખાવું કોકને સહાય થવું અને નુગરા ભેગો કોઈ દી હાલીશ રામ રાખે એમ ભાઈ રેજે આ જગતમાં તારી કાયામાં કોઈ દી અભિમાન કોઈ દી લાવીશ થોડાક સુખની ખાતર દીકરા કોઈ દી બોલીને બગાડીશ માં કરી કમાણી તું હાચવજે એને અવરે માર્ગે કોઈ દી ઉડાડીશ આ જગતમાં પૈસો જરૂરી છે પૈસો છે તો કોક રામ રામ કરે બાકી કોઈ રામ રામ નહીં કરે પણ પૈસો ક્યાં વાપરવો એ કેવી રીતના વાપરવો એ વિગત સમજણ આપણામાં હોવી જોઈએ કઈ કીધું કે કરી કમાણી વીરા હાચવજે એને અવરે માર્ગે ઉડાડીશમાં તો ક્યાં માર્ગે ઉડાડવી તો કે આંગણે આવે એને આવકારો દેજે અને જાકારો દઈને કોઈ દી કાઢીશ આંગણે આવે એને આવકારો દેજે જાકારો દઈને કોઈ દી કાઢીશમાં દેવાય તો આ જગતમાં દેવા જેવું હોય તો દેવાય તો વીરા અંદાન દેજે આ લોભનું પોટલું બાંધીશ પછી દુખિયા મા બાપની સેવા કરજે દુખિયા મા બાપની સેવા કરજે એને કડવા વેણ કોઈ દી કાઢીશ જો આ જગતમાં જો આપણા હાચા મા બાપ હાચા ભગવાન હોય તો આપણા મા બાપ થકી આપણે આ દેહ બંધાણો સંતોએ કીધું કે આ જગતમાં પ્રથમ કોને સમરી કોના લઈએ નામ તો કવિરા પ્રથમ માત પિતા પછી ગુરુ અને પછી અલગ પુરુષના લેજો નામ મા બાપ થકી આ કાયા બંધાણી મા બાપ થકી આ દેહ બહેનો મા બાપને આપણા માથે જાજા બધા લોન છે જાજા બધા ગુણ છે તો વીરા દુખિયા મા બાપની સેવા કરજે આપણા મા બાપ દુખી હોય ગુરુની સેવા કરીએ તો ગુરુને ભોગવવું પડે ને આપણે ભોગવવું પડે દુખિયા મા બાપની સેવા કરજે એને કડવા વેણ કોઈથી કાઢીશમાં એના થકી તો તું આવ્યો છો જગતમાં એના અંતરમાં લાયું કોઈથી લગાડીશ કહે પુરુષોત્તમ સદગુરુ વચને આમાં મોટી મોટપમાં માલિશમાં આ અંતરની શિખામણ માનીને મારા ધોળામાં કોઈ દી ધૂળ નાખીશ આ ગુરુ મહારાજ આપણને નિયમ આપી આ ગુરુ મહારાજ આપણને આ ટેક આપે કે વીરા હું તને આ માર્ગ બતાવું આ માર્ગે હાલજે આ માર્ગે હાલજે આ માર્ગે હાલજે કેમ કેવા કરતા રેણી મોટી છે આ કરણીમાં રહેવું રેણીમાં રીત પાડવી નહીં તો કચ્છ જાળમાં માં તોરલ થઈ ગયા માં તોરલની એક જૂની વાણી સરસ મજાની કે વીરા મનકો જન્મ મળ્યો પણ તને એની કદર નહીં 9 લાખ તારે જળમાં જન્મ લીધો 18 લાખ વનસ્પતિ 26 લાખ ઈંડમાં 27 લાખ પિંડમાં અને બધેમાંથી ઘૂમરો મારીને આવ ત્યારે એકવાર જ આ મનખો મળે એ 4 લાખ યોની મનુષ્યની તો વીરા મનખો મળ્યો છે તો ખાલી આ જગતમાં આટલું જાણી લે હું કોણ છું ને પરમાત્મા કોણ છે જો પરમાત્મા હોય તો મારે ને અંતર કેટલું ને અંતર હોય તો મટે કે આ પરમાત્માને જાણી લે આ સદગુરુને જાણી લે આ ક્યાં કીર્તાલે તારી કાયા કરી ક્યાં ભગવાને આ તારો દેહ દઈનો ઈ માં તોરલ કેવા લાગે એવું હરી ભજાનું એવું હરી ભજાનું ગાન
मन खोलावो नहीं आवे मन खोलावो नहीं आवे અને જો તું હરિને બધી નહીં પરમાત્માની બધી નહીં સદગુણની ભક્તિ કરી નહીં તો પછી તારો અવતાર પછી આવશે ક્યાં તારા ઊંટના અવતાર तारा ऊँटना रमदाने आदिको नाकाने हे आत्मा हवा है तारा पीछे पसे होते अधिका में लाते दूरी 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 दाहे तारा बजानो केवा लागे
એવા ગુરુના પ્રતાપે સતી તો એવા ગુરુના પ્રતાપે અરે સતી તો હવે બોલ્યા ધન્ય ધન્ય એ ધન્ય ધન્ય હરી ભજન દાન દે અનિલા પાછું નહીં જગા ગેલ જીવન દરમિયા એ દી જગા ગેલ જીવન દરમિયા થઈ ગયા નરમાંથી તોલા ઓ ચાફડા તુરમાએ તો દીવો જીવન પોતેરા ચાલતા અરે ચાફડા તુરમાએ તો દીવો જીવન એલા ચાલતા જીવન કે દે કાયા લેલા ધાન કરી એ દી કાયા ને દેવે ધાન કરી આપનો પીધો કા આએ ભૂલો જીવન દે હમણાં જો દીવા અરે તે દીદા કેવા જુદા ભરા ગોંડલની બાજુમાં ગોગાવદર ગામ બાપુ તરફથી ગણપતિ દાદા 501 રૂપિયા બાપુ તરફથી મળે છે. બોલ સદગુરુ મહારાજ કી જય. નાથો ભગતી જીવનને કેવા લાગે કે આજ ગુરુ આમરણથી ગુરુ ભીમ સાહેબ પધાર્યા છે, નાગાજળને ઘેરે પધાર્યા છે અને તમે ની આલો ની ભજનમાં જાય ને સત્સંગમાં જાય. લાડો જીવન કેવા લાગે ભાઈ તારા ફરિયામાં ખાટલો ડાળી દે, મારે ક્યાંય ભજન સત્સંગમાં આવવું નથી, મારે ક્યાંય ભજન સત્સંગમાં આવવું નથી. આંગણામાં ખાટલો ડાળી દે પણ તું ભજન સત્સંગમાં જા, પણ ભજન સત્સંગમાંથી પાછો આવ ત્યારે મને કહેજે કે તું ભજનમાં બેઠો હતો કે ભજન તાલામાં બેઠું હતું. નાથો ભગત ની આવી નાથો ભગત ત્યાં ગુરુ ભીમ સાહેબ ના સત્સંગમાં ત્યાં નાગાર્જુનભાઈ સાગઠિયા ને ઘેરે આવ્યા. એ ભજન સત્સંગ હાલે એમાં ગુરુમાજ ભીમ સાહેબ નાથા ભગત ને કેવા લાગે ભાઈ નાથા તારા ઘેરે વાળો ગોગાવદર નો દાસી જીવન આવ્યો છે, અહીંયા સત્સંગમાં કેમ ના આવ્યા? બાપુ મેં એને કીધું પણ આવ્યા નહીં. ગુરુ ભીમ સાહેબ કેવા લાગે વીરા એને બોલાવ મારે કામ છે. મેં એનું નામ સાંભળ્યું છે પણ એને જોયો નથી, એને બોલાવ મારે કામ છે. નાથો ભગત પોતાના ઘેરે ગયા. દાદા જીવનને એ ખાટલામાં ઉતારતા દાદા જીવનને ઉઠાડ્યા. અમારા ગુરુમાજ ભીમ સાહેબ તમને યાદ કર્યા, તમને બોલાવે છે, હાલો જીવન તમે સત્સંગમાં હાલો. દાડો જીવન વિચાર કર્યા સાધુને મારું શું કામ પડ્યું. દાડો જીવન ને નાથા ભગત ભેગા ન્યાય સત્સંગમાં આવ્યા, ભજનમાં આવ્યા. ઓહરીને ખૂણે ન્યાયી આડીને ટેકો દઈને બેઠા. એમાં ગુરુમાજ ભીમ સાહેબ सत्संग करे सुन ले सुखमना नारी में अजब नाम परवारी, अजब नाम है सबसे मोटा खोज करे कोई संसारी.
આ પરાપાર में अपरम देखा ऐसा है गिरधारी मैं अजब नाम परवारी આ સત્સંગ પૂરો થયો એટલે ગદગંગા બેઠા હતા એમાં ઈ જામનગરની બાજુમાં વિદરખી ગામના પંચવાયો કેવા લાગે બાપુ બાપુ અમે તમારા સત્સંગમાં આવ્યા ને થોડુંક અમારે કામ છે આ ચૈત્ર મહિનાની થાબર બીજ આવે બાપુ અમારે પંચની પ્રસાદી કરવી અમારે કોરી પાઠ કરવો છે પંચની પ્રસાદી કરવી તમને વાયક દેવા માટે આવ્યા છે ગુરુ મહારાજ ભીમ સાહેબ કેવા લાગે કે ભાઈ જો તમને ભાવ થયો હોય તમારે પંચની પ્રસાદી કરવી હોય તો તમારે ક્યાં દાડે કરવી છે બાપુ અમારે બીતીન થાવરવાલ નથી પંચની પ્રસાદી કરવી જાઓ ભાઈ તમારું વાયક હું લઉં છું બીજ નિધિ છે હું આ વિદરખીમાં આવીશ બાજુમાં બાણુગારના પંચવાયો બેઠા હતા એ ગંગા બેઠા હતા એ ઉભા થઈને કેવા લાગે બાપુ અમે બીજનું નક્કી કરીને આવ્યા અમારે બીજ નિધિ પ્રસાદી કરવી તમને વાયક દેવું ગુરુ ભીમ સાહેબ કેવા લાગે જો ભાઈ તમને બીજ માથે ભાવ હોય તો જાઓ તમારું વાયક લઉં છું કે હું બીજ નિધિ બાણુગરમાં આવી જાય દાસી જીવનની નીંદર ઉડી ગઈ આંખ ખુલી ગઈ વિચાર કરે સાધુ એક છે બે ગામના વાયક સાધુ એક છે બે ગામના વાયક બાજુમાં જાંબુડા ગામના પંચવાયો બેઠા હતા કે ગુરુ મહારાજ ભીમ સાહેબે જો દાદાએ બે ગામના લીધા હોય તો જાંબુડાના પંચવાયો કેવા લાગે બાપુ આ બે ગામના લીધા હોય તો ત્રીજું ગામ અમારું આ જાંબુડા આ બીજી ધાવરવાનું વાયક છે તમારે જાંબુડા ગામમાં તમારે આવવાનું છે ગુરુ મહારાજ ભીમ સાહેબ કેવા લાગે ભલે મારા ગુરુ મહારાજની દયા હોય તો ભાઈ તમારું વાયક હું કબૂલ કરું 3 વાયક લીધા ઈ જામનગરની બાજુમાં ધુવાવના પંચવાયો બેઠા હતા ઈ કેવા લાગે જો બાપુ 3 લીધા હોય તો આ ચોથું અમારું ધુવાવનું સંભાળો ઈ ધુવાવનું વાયક લીધું અને જામનગરના નાગાજણ ભાઈ ગતમાંથી બેઠા થઈ અને કેવા લાગે બાપુ આ 4 વાયક લીધા હોય તો આ 5મું વાયક આ નાગાજણ ભાઈ સાગઠિયા 5 વાયક ગુરુ મહારાજ ભીમ સાહેબે લીધા પણ જીવને નક્કી કર્યું કે બીજ આવે તો મારે જવું છે આ સાધુ એ 5 ગામના વાયક લીધા પણ 5 જગ્યાએ જાય છે કે કેમ બરોબર બીજ આવી દાદા જીવને ઘોડી પલાણી દાસી જીવન આગળ 750 કોરીની ઘોડી હતી એવા ગોંડલના રાજા ખુંભાજી આગળ ઘોડીનું ઘોડી પલાણી ગોગાવદરથી આયલા ઈ કાલાવડની બાજુમાં વિદરખી ગામ આવ્યા વિદરખી ગામના પાદરમાં આવીને જોયું તો ગુરુ મહારાજ ભીમ સાહેબના હામિયાની તૈયારી થાય અને જીવનની આ પાદરમાંથી પાછા વળી ગયા કે આ સાધુ અહીંયા છે વિદરખીથી ભાઈકા બાણુગાર આવ્યા દિયાથમાનું ટાણું થઈ ગયું ગુરુ મહારાજ ભીમ સાહેબ ડોલિયા ઉપર બેઠા છે ગદગંગાની આ દાદા ભીમ સાહેબની વાત સાંભળે સત્સંગ સાંભળે ગુરુ ભીમ સાહેબને જોઈને જીવન વિચારમાં પડી ગયા કે આ ભલે કે આટલી વારમાં મારી મોર આવીને એમ બેસી ગયા પણ જીવનને સમજાણું નહીં જીવનને એમ થયું કે સાધુ તો ગામો ગામ રખડતા હોય આડવરા રસ્તા જોયા હે એટલે મારી મોર આવી ગયા હાલ હજી મારે જાંબુડા જવું છે ગાડો જીવણી બાણુગારથી જાંબુડા ગયા તો ગુરુ મહારાજ ભીમ સાહેબ પાઠ ચિતરવાની તૈયારી કરે એ પાઠનું પ્રયાણ કરે જીવન વિચાર કરે આ બને કે જ્યાં જાવ ત્યાં મારી મોર આવીને ઉભા રહી જાય પણ તોય જીવનને સમજાણું નહીં હાલ હજી બે કામ છે નક્કી કરું જીવન ત્યાંથી જાંબુડાથી ધુઆ વાવ્યા મધરાત થઈ ગઈ ધુઆ વાવ્યા મેઘવાડ વાસમાં આવી ચોરામાં પાઠ વળ્યો તો ગુરુ મહારાજ ભીમ સાહેબના ભજન ઝીણા સંભળાય ન્યાયી ચોરે આવી દરવાજો ખોલીને જોયો તો ગુરુ મહારાજ ભીમ સાહેબ ખોડામાં સંતાર રાખી અને ભજન ગાય સુન લે સુખમણા નારી મેં અજબ નામ પરવારી જીવન વિચારમાં પડી ગયા બને કે જ્યાં જાવ ત્યાં મારી મોર આવીને ઉભા રહી જાય હાલ છેલ્લું ગામ છે મારે જામનગર જવું દાડો જીવન ત્યાં છેલ્લું ગામ જામનગરમાં આવ્યા ચોથા પોરની છાયા થઈ ગઈ ત્યાં જામનગર સમારવાસમાં નાગજીભાઈ સાગઠિયાને ઘેર આવ્યા ઘેરે આવી દરવાજો ખોલીને જોયો તો ગુરુ મહારાજ ભીમ સાહેબ એ પાઠને વધારવાની તૈયારી થાય જોતને હલી દેવાની તૈયારી થાય અને જીવનની આ ઉમરામાં ઉભા રહી ગયા ગુરુ ભીમ સાહેબે કીધું કે ભાઈ જીવન વિરાતારી ઘોડીને કાંઈ પાણી પા બિચારીને ઓગટ નાખ આખી રાત એને દોડાવી છે ને મોઢે ફેણ આવી ગયા આ જીવન તું મને કે
આ જીવન તું મને કે આજ તું ભજનમાં બેઠો કે આજ ભજન તારા માથે બેઠું છે? જીવન હાય કેતો નથી, નાય કેતા નથી. આટિયાની પાઘડી ઉતારી ગુરુ મહારાજ ભીમ સાહેબના ખોળામાં મૂકી. બાપુ મેં હતર ગુરુ કર્યા, પણ જે વાત મારે જાણવી હતી એ મને મળી નહીં. એટલે હતર ગુરુ કર્યા સમજણના. અત્યારે કોઈ મારે ગુરુ નથી. અને બાપુ મારા માંથી હાથ મૂકો, મને કંઠી બાંધો અને મને આ નામ સમજાવો, મને આ નિત્યા ધર્મ સમજાવો. ગુરુ મહારાજ ભીમ સાહેબ કેવા લાગે, જીવન આ કોરે કોરું નામ સમજાય, કાંઈક કરવું પડે. બાપુ તમે કયો ઈ કરવા તૈયાર છો? તો કે જીવન 12 વર્ષ સુધી પૂનમ ઉજવ, મહિને પાડવર, મહિને હું ત્યાં ઘોઘાવદરમાં આવું, એમાં કોઈ પલ આવી જાય તો હું તને નામ સમજાવી આ પરમાત્માનો ભેદ બતાવું. જાડો જીવણી મહિને પાડવરે ગુરુ મહારાજ પૂનમના દિવસે ત્યાં ઘોઘાવદર આવે, આખી રાત ભજન સત્સંગ રાખે, અમારે પાછા હમણાં યાદ આવે. એમાં મહિનો 2 મહિના 5 મહિના 6 મહિના વરસ 2 વરસ એ 12 વર્ષની છેલ્લી પૂનમ રહી. દાદા જીવણને ઘેરથી જાલુમાં દાદા જીવણને કેવા લાગે ભગત, આજ આપણા ગુરુ મહારાજ આવ્યા છે, આજ ગુરુ મહારાજ આવ્યા છે. આપણે બે માણસ હાથ લઈને પાટે જાય અને બાપુને માફી માંગવી છે, પગે લાગવું છે. બે માણસ હાથ લઈને પાટે ગયા. દાદા જીવણ અને જાલુમાં ગુરુ મહારાજ ભીમ સાહેબના પગ પકડીને કેવા લાગે, બાપુ અમારા જ્યાં સુધી હતું ત્યાં સુધી કહ્યું, હવે અમે તમારી રજા નહીં કે હવે અમારાથી પાઠ ભરાય નહીં, હવે અમારા ઘર કાંઈ છે નહીં. ગુરુ મહારાજ ભીમ સાહેબ કેવા લાગે, જીવન એ તો બધું ઠીક, પણ આજુબાજુના ગામડામાં ગયો તો મને ઘણો બધો બાજરો આવ્યો. વીરા તારા આગળ ઘોડી છે, તારી ઘોડી લઈને મને આમરણ બાજરો મૂકી જા. જીવન વિચાર કરે કે બાપુને હું કહું છું કે મને કાંઈ ભક્તિ સમજાવો, મને કાંઈ નામ બતાવો. અને બાપુનું મન બાજરામાં પડ્યું. કાંઈ વાંધો નહીં, ભલે બાપુ હું સવારે તમને આમરણ મૂકવા આવું છું. ગુરુ મહારાજ ભીમ સાહેબ એ ઘોડામાં બેઠા. જીવણે ઘોડી પલાળી, ઘોડી માથે બાજરો મૂકી અને ગુરુ મહારાજ ભીમ સાહેબ ને ઘોઘાવદર થી આમરણ મૂકવા આવ્યા. બરાબર ઘોઘાવદર ની હિમ બેઠા અને ગુરુ મહારાજ ભીમ સાહેબ જીવણને કેવા લાગે, ભાઈ જીવન આ વડલાની છાંયે જડીક ચાલી ઘોડી બાંધ, મારે ચલમ પીવી છે, મારે ફોડો ખાવો. વડલાની છાંયે આ ઘોડી બાંધી ગુરુ મહારાજ ભીમ સાહેબે મંડીના ગંજવામાંથી ચલમ કાઢી, એ ગાંજાની ચલમ ભરી. જીવણને કહે છે, જીવણ આ ચલમની ચોટ મારી. ગાંજાની ચલમ ભરી. જીવણને કેવા લાગે, જીવન આ ચલમ લગાડી, આ ચિલમ આ બનાવી, પણ ભાઈ દેતવા વીરા તને પ્રસાદ દેવો છે, તને ચલમની ચોટ દેવી છે, પણ ભાઈ આજુબાજુમાં તપાસ કર ક્યાંકથી દેતવા લ્યા. દાડો જીવણી ટેકરી માથે ચીડા, આજુબાજુમાં નજર કરી, ક્યાંય મકાન નેહળો કોઈ દેખાણું નહીં. એ ઢાળની નીચે નિહાળમાં એ નિચાળમાં એક નેહળો દેખાણું. દાડો જીવણ ત્યાં નેહળે ગયા. નેહળે જઈ વાત કર્યો, ઘરમાં કોઈ છે તો બેન રોટલા કરતા. બાઈ કેવા લાગે બોલો, દાડો જીવણ કેવા લાગે, બેની મારા ગુરુ મહારાજને ચલમ પીવી છે માટે થોડોક દેતવા લેવા આવ્યો છે. બેન કેવા લાગે, ભલે ભાઈ કાંઈ વાંધો નહીં. બાઈ ચૂલે બેઠા બેઠા રોટલા કરતા એ ચૂલામાં હાથ નાખીને ખોબામાં દેતવા લઈને બાઈ બહાર આવી. ખોબામાં દેતવા લઈને બહાર આવી. દાદા જીવણને કેવા લાગે, આલિયો ભગતા દેતવા. દાડો જીવણી બાઈના ખોબામાં દેતવા જોઈ દાડો જીવણ મીંડા ધ્રુજવા, મીંડા કંપવા. દાદા જીવનનું મન ગુમરે સીડ્યું, મન ભરમાણું કે કોઈ માણાના હાથમાં દેતવા રહી. દાદા જીવણે ત્યાં દેતવા લીધો નહીં. દાદા જીવણને એમ થયું કે નક્કી આ ખરા બપોરે કોઈ જોડિયું અગત્યું અહીંયા કોઈ વયુક્યું લાગે, અહીંયા ચૂડલ થાય છે. દાદુ જીવન ત્યાં દેતવા લીધા નહીં. દાદુ જીવન ત્યાંથી ભાગ્યા, ત્યાં બદલે આવી. ગુરુ મહારાજ ભીમ સાહેબ આમાં 2 હાથ જોડીને ઉભા રહી ગયા. ગુરુ મહારાજ ભીમ સાહેબ કેવા લાગે, જીવન ભાઈ દેતવા લઈ આવ્યો. દાદુ જીવન એ ધ્રુચા કેવા લાગે, બાપુ ત્યાં નેહળે દેતવા લેવા ગયો. બાઈને કીધું, અમારા ગુરુને ચલમ પીવી છે માટે દેતવા લેવા આવ્યો છું. બાપુ એ બાઈ ખોબામાં દેતવા લઈને બહાર આવી. કોઈ માણાના ખોબામાં કોઈ દી તાંડા રહી નહીં, કોઈ દી દેતવા રહી નહીં. બાપુ મને તો નક્કી કોઈ જોડિયું અવગત્યું વહી ગયું લાગે, કોઈ ચરકણ દેવું છે.
ગુરુ મહારાજ ભીમ સાહેબ કેવા લાગે જીવન તને સમજાણું નહીં તો કે નહીં તો જીવન આજે હમો બેહી દે આજ પલ આવીશ આજ હમો બેહી દે આજ પલ આવીશ છે બાપુ મેં 12 વર્ષ સુધી પાડ બૈરા એમાં પલ નહોતી તો કે નહીં આ જીવન પલ આવીશ છે આજે હમો બેહી જા ગાડો જીવન પાલોખી વારીને બે હાથ જોડીને હમા બેહી ગયા ગુરુ મહારાજ ભીમ સાહેબે તન ઢોળની ઢગલી કરી જીવન આ તન ઢોળની ઢગલી કરી આ નામ આ રૂપ અને આ ગુણ આત્માનું નામ શું છે આત્માનું રૂપ શું છે આત્માનું ગુણ શું છે તારી કાયામાં એ આત્મા મા બાપ થકી દે અને દેહમાં જે બોલી રહ્યો એ આત્મા એ ક્યાંથી આવ્યો ને પાછો ક્યાં જાહે જીવન જો એને જાણવો હોય તો તારી જીવ ઈશ્વરને માયાને જાણી લે તારી કાયામાં જીવ એવું છે હું કદાચ જમરાજા આવે તો જીવને જ લેવા આવે કોઈ સંતોએ કીધું નથી જમરાજા આવ્યો ને આત્માને લઈને વયો ગયો જીવને જાણી લે આ જીવ ઈશ્વરની માયા જીવન આ પરમાત્માનો ભેદ બતાવું આ વાસણ છે છોટા વસ્તુ છે મોટી ઠામ વિના ઠેરા હે નહીં મોરથી જીવન ઠામ બની જાઓ તમારી કાયામાં કામ ક્રોધ મોહ લોભ લાલચ ભૈરાશે આ બધાની મસ્કરી અને મનને વિરાગે બાંધો ત્યારે આ વાત સમજાય દાદા જીવનની આ હિમાળામાં સત્ય નામ સમજાયું આ નિજ નામ બતાવ્યું પછી દાડો જીવન મહિના ગામો ગામ ભજનમાં જવા મહિના સત્સંગમાં જવા એમાં એક દિવસના સમયે ગોંડલગઢમાંથી મેઘવાળ વાસમાંથી દાદા જીવનને એ ગોગાવદરમાં વાયા કાઢ્યા કે ભગત બીજ દિન થાવર વાર નથી ગોંડલમાં પધારજો અમારે ધણીનો પાઠ માંડવો છે મારા નાથનો પાઠ માંડવો છે દાદા જીવનને બીજના વાયક આવ્યા પણ જીવન વિચાર કરે મારે ગોંડલમાં જવું કેમ દાદા જીવનની છત્રી ગામની ભામ હતી એમાં વરહની 60 કોરી ગોંડલના રાજમાં જીવન ભરતા દાદા જીવને 12 વર્ષ સુધી પૂનમ ઉજવી એમાં છેલ્લા વર્ષની ભામ ભરાણીની 60 કોરીનું લેણું બાકી રહી ગયું દાદો જીવન વિચાર કરે મારે ગોંડલમાં જવું કેમ 60 કોરીનું લેણું છે પણ બરોબર બીજનું ટાણું આવ્યું અને જીવને વિચાર કર્યો જો હાચા ભાવથી વાયક આવ્યા છે જો નહીં જાઉં તો મારા ગુરુના વચન લાદે મારો નિત્યાધર્મ લાદે મારા સદગુરુના વચન લાદે દાદો જીવણી પરમાત્મા માથે ભરોસો રાખી મારા સદગુરુ માથે ભરોસો રાખી અને બીજી થાવર વાળની દાદો જીવનની આ ગોંડલગઢમાં મેઘવાળ વાસમાં આવ્યા ગોંડલના રાજા કુમારને ખબર પડી કે આજ ગોગાવદરનો જીવન દાફલો મારી ગોંડલમાં આવ્યો ગોંડલનો રાજા કુંભોઈ મુનિમને બોલાવીને કેવા લાગે ભાઈ તમારા ચોપડામાં ચૌધરી ઓલા ગોગાવદરના જીવન દાફલાના ખાતામાં કઈ આગલું પાછલું બાકી મુનિમેના ચોપડા ખોલીને જોઈ ગોંડલના રાજાને કેવા લાગે મહારાજ ઈ દાડો જીવની છેલ્લાવરની ભામ ભરવા આવ્યા નથી આપણે 60 કોરી માંગીએ ગોંડલનો રાજા કુંભાઈએ તમને યાદ કર્યા દાદા જીવનને નક્કી થઈ ગયું કે મેં છેલ્લા વર્ષની ભામ ભરી નથી એ માટે મને બોલાવ્યું હાલ વિના હું તારા ભેગો આવું દાદુ જીવનની આવી દરવાણી ભેગાની આવી ગોંડલના રાજમાં આવ્યા ગોંડલના રાજમાં આવી કુંભામાં બે હાથ છોડીને બહાર ગયા મહારાજ તમે મને યાદ કર્યો ગોંડલનો રાજા કુંભા એ કુંભાજી કેવા લાગે જીવન તને કઈ યાદ છે કે ભૂલી ગઈ દાદુ જીવન બે હાથ જોડીને કેવા લાગે બાપુ મને બધું યાદ છે પણ અત્યારે દેવા જેવું મારા ઘર કઈ છે નહીં ગોંડલનો રાજા કુંભો કેવા લાગે કે જો જીવન તારા ઘર કઈ દેવા જેવું ન હોય તો પછી આ ઓઢસ પેરસા ખાસ પીસ એ બધું આવે ક્યાંથી દાદુ જીવન બે હાથ જોડીને કેવા લાગે મહારાજ મારા આગળ કઈ છે નહીં પણ ઓઢું છું પહેરું છું ખાઉં છું પીવું છું બધું મારો દ્વારિકાનો નાથ દે છે બાકી મારા ઘર કઈ છે ગોંડલનો રાજા કુંભા કેવા લાગે જો જીવન તું કેતો હો કે મારો દ્વારિકાનો નાથ મને દે છે હું ખાઉં છું તો આ જીવન મારે જોવું છે ચાલો દ્વારિકાનો નાથ તને ગોંડલગઢમાં છોડાવવા આવે છે ગોંડલનો રાજા કુંભોઈ દરબાણી સિપાહીને કેવા લાગે ભાઈ આ ગોગાવદરના જીવન દાફડાને જેલમાં પૂરી દો મારે જવું છે ને દ્વારિકાનો નાથ એને જેલમાંથી છોડાવે
દાદા જીવનને 60 કોરી હારુથીની ગોંડલની જેલમાં પૂર્યા. દાદો જીવણી જેલમાં બેઠા બેઠા એ દરવાણીને કેવા લાગે, વીરા મારું એક કામ કરી દે. જે જગ્યાએ મેઘવાળ વાસમાં હું ભજન સત્સંગમાં આવ્યો હતો ત્યાં મારો રામસાગર પડ્યો છે. વીરા મારો રામસાગર લઈ આવી દે તો મારા હરિયાળે બે વાતો કરવી છે, વાતો કરી લો. દરવાણી સિપાહી ઉતામળા પગે મેઘવાળ વાસમાં જઈ દાદા જીવનનો રામસાગર લઈ આવ્યા. દાદા જીવનની જેલમાં રામસાગર આપ્યો. દાદો જીવની રામસાગર ખોડામાં રાખી દ્વારકા હમ મોઢું રાખી અને મારા પરમાત્માને રજ કરીને કેવા લાગે, હે મારા વાલા, જો કોઈ ગરીબ સાધુની લાજ રાખી હોય, કોઈ ગરીબ ભગતની લાજ રાખી હોય તો આજે 60 કોરી હારું થઈ આ કુમારે મને જેલમાં પૂર્યો. દાદો જીવન મારા દ્વારકાના નાથને અરજ કરી આ ભજન ગાઈ અને દાદો જીવણી કેવા લાગે, હું કેવા લાગે. કરજો મારી તમે મારા કરજો મારી તમે દાડો જીવન મારા દ્વારકાના નાથને અરજ કરીને કેવા લાગે. જીવન કે ભામ લીધી પણ મારું પૂરું ના થયું. પણ પૂરું ન થયું. એ દેવી થઈ ગઈ કુમારને મારી જા. જીવન કે ભાગ લીધી પણ પૂરું ન થયું. કરજો મારી તમે મારા સાયા જીવન કે મારી એ પુણ્ય મેલીના કરજો મારી તમે મારા સાયા. મારા
જીવન મારા દ્વારકા નાથને અરજ કરી કેવા લાગે એ મારા વાલા જો તને મારા માથે દિયા આવી જાય અને મારા નાથ તું મને ગોંડલગઢમાં છોડાવવા આવ તો મારી એટલી અરજ છે આવતો દીવકા પેલા આવજે બાકી દીવકા પછી આવતો નહીં જો દીવકા પછી આવી તો આખી ગોંડલને ખબર પડી જાય મારા મેઘવાળ ભાઈઓને ખબર પડી જાય કે ઓલા ગોગાવતરના જીવન દાફડાને જેલમાં પૂર્યો જાડો જીવન મારા પરમાત્માને અરજ કરીને કેવા લાગે करजो मारी તમે મારા સાયા એ કે મની એ આવા હવે કરીએ બાત તમના અરે ધીરે વાતું જાનો જીવન મારા દ્વારકા નાથને મંડ્યા હળદ કરવા મંડ્યા અરજ કરવા અરજ કરી કરી થાક્યા પછી મારા દ્વારકા નાથને રાડો જીવન મંડ્યા ઠપકો દેવા કેવો ઠપકો જીવન કે કાતો ખજાને તારે ખોટ પડી એ જીવન કે કાતો ખજાને તારે ખોટ પડી એ કાતો નિર્ધન થઈ ગયો મારો દ્વારિકાનો ના જીવન કે કાતો ખજાને તારે ખોટ પડી એ કાતો નિર્ધન થઈ ગયો મારો દ્વારિકાનો ના સાઠ કોરીમાં હું લો ભાઈ ગયો મારા સામડા મારે નથી જો તિલાક બેલા એ હાઠ કોરીમાં હું લો ભાઈ ગયો મારા સામડા મારે નથી જો હવે નથી જો તિલાક બેલા करजो मारी તમે મારા સાયા યુજી ને મળવા
બેન મારા બાપજીને એની મળવા હાલો જાય છે આવી ગયા ગોંડલ ગઢની માં જીવણ કે ભોગા બદલતી હરી હાલીદા એ તો આવ્યા ગોંડલ ગઢની માં મારો દ્વારકાનો નાથ મારો શેઠ સાંભળ્યો ઈ માજન વાણિયાનું રૂપ લીધું માજન વાણિયાનું રૂપ લઈ ઘોઘાવદર થી વેલી હવારે હાલી અને ત્યાં ગોંડલના દરવાજે આવી વેલી હવારે દરવાણીને કેવા લાગે ભાઈ વીરા હું ઘોઘાવદર થી હાલીને આવું છું મને વાવડતી આ કે તમે ઘોઘાવદરના જીવન દાફલાને તમે જેલમાં પૂર્યો દરવાણી સિપાહી કેવા લાગે હા શેઠ ઈ ઘોઘાવદરના જીવન દાફલાને ગોંડલના રાજાએ જેલમાં પૂર્યા મારો દ્વારકાનો નાથી માજન વાણીઓ એ જીવનને કેવા લાગે એ દરવાણીને કેવા લાગે ભાઈ વીરા એ જીવન આગળ લઈ જા એ ભગત આગળ લઈ જા મારે એ ભગતનું કામ છે દરવાણી સિપાહી વેલી હવારે મારા દ્વારકાના નાથને એ માજન વાણિયાને શેઠ સાંભળિયાને દાડો જીવન જે જગ્યાએ જેલમાં બેઠા હતા ત્યાં દરવાણી સિપાહી મારા દ્વારકાના નાથને લઈ જાય મારો દ્વારકાનો નાથ ત્યાં જેલમાં આવી ઈ સાંભળીઓ જેલમાં આવી દાદા જીવનના ચરણોમાં કોરી ધરીને બે હાથ જોડી અને માજન વાણીઓ શેઠ કેવા લાગે ભગત હું ઘોઘાવદર થી આવું છું મને વાવડતિયા એટલે હું આવેલી હવારે તમને ગોંડલમાં મળવા આવ્યો છું દાદો જીવન બે હાથ જોડી અને માજન વાણિયા શેઠ ને કેવા લાગે શેઠ મને વેલી હવારે મળવાનું કારણ મારો દ્વારકાનો નાથ મારો શેઠ સાંભળ્યો કેવા લાગે કે ભગત તમને વેલી હવારે મળવાનું કારણ ઈ છે મારે ઘરે કોઈ દીકરો કે કોઈ દીકરી નહીં મારે હેર માટીની ખોટ હતી અને મારી ઘરવાળીએ તમારી માનતા માની કે જો દાદા જીવનની દયા થાય અને અમારે ઘરે દીકરાનો જન્મ થાય તો અમે ભગતના ચરણોમાં કોરી ધરશું ભગત મારે ઘરે દીકરાનો જન્મ થયો મારી ઘરવાળીએ માનતા મોકલાવી છે મારી ઘરવાળીની માનતા કબૂલ કરો ત્યારે મારો દાડો જીવન મારો દ્વારકાનો નાથ હમું જોઈ ઈ શેઠ માજન વાણિયા હમું જોઈ અને દાડો જીવન મંડ્યા દાંત કાઢવા મારો દ્વારકાનો નાથ જીવન હમું જોઈને કેવા લાગે ભગત આ દાંત કાઢવાનું કારણ દાડો જીવન કેવા લાગે શેઠા
આ દાંત કાઢવાનું કારણ એ છે કે હે મારા વાલા, આ શેઠ બનીને સામળિયો આવ્યો, આ માજન વાણીઓ થઈ તું આવ્યો, કદાચ તને આ જગતના માણસ ઓળખી ન હગે. આ માજન વાણિયાનું રૂપ લીધું એટલે આ જગતના માણસ તને ઓળખી ન હગે, પણ હું તને ઓળખી ગયો. હું તને ઓળખી ગયો. તું કોઈ નહીં, બીજો મારો દ્વારકાનો નાથ પોતે છું, મારો પરમાત્મા પોતે છે. ભગતા આ ઓળખવાનું કારણ, દાડો જીવન કેવા લાગે ઓળખવાનું કારણ એ છે કે અત્યારે ભલે હું જગાને ઘેર જીવન જનૈમો, અત્યારે ગોગાવદરમાં જગા ભગતને ઘેરે ભલે હું જીવન જનૈમો અને ભલે હું થઈ ગયો નરમાંથી નાર, પણ દાફડા કુળમાં હું દીવો હુઓ, હું રાધાનો અવતાર. આગળ હું રાધાનો અવતાર. મારો દ્વારકાનો નાથ કેવા લાગે ભગત જો ઓળખી ગયા છો તો વચનની વાત છે, એ વચનમાં રહેવા દો. આમાંથી 60 કોરી ઉપાડીને ગોંડલના રાજાનું લેણું ભરી દો. 60 કોરી ઉપાડી વેલી હવારે મુનિમને જગાડી એ ગોંડલના રાજનું લેણું ભર્યું, એ ગોંડલનો કર ભર્યો. ગાડો જીવન પાછા ત્યાં જેલમાં. મારો દ્વારકાનો નાથ કેવા લાગે જીવન ગોંડલના રાજાનું લેણું ભર્યું તો કે હા બાપુ. મારો દ્વારકાનો નાથ જીવનને કેવા લાગે જીવન મને ખબર નહોતી કે તારે અહીંયા કેટલી કોરી ભરવાની છે. હું 60 ને બદલે 600 કોરી લઈ આવ્યો છું. 60 ને બદલે 600 કોરી લઈ આવ્યો. આ 60 કોરી જમા કરાવી 540 કોરી વધી છે. તારે ઘેર લઈ જા, તને કામ આવશે. ગાડો જીવન કેવા લાગે એ બે હાથ જોડીને કેવા લાગે નહીં બાપુ તમે મને આ માયા દ્યો છો, પણ મારે આ માયા જોતી નથી. મારે આ માયા જોતી નથી. કેમ કે બાપુ મારા કે માયા ઘણી હતી, મારા કે માયા ઘણી હતી, પણ જ્યાં સુધી માયા હતી ત્યાં સુધી મેં તને કોઈ દી સમજ્યો નથી, તું કોઈ દી આવ્યો નથી. આ માયા મૂકી પછી તું આવ્યો છો. હવે મારે આ માયા જોતી નથી. ગાડો જીવનની આ 540 કોરીની આ ગોંડલની જેલમાં મૂકી દીધી. કદાચ મારી વાતમાંથી વિશ્વાસ ના આવે, મારી વાતમાંથી ભરોસો ન આવે તો ક્યારેક ને આ ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામની આ જાજો ઈ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ, બેસતા વર્ષના દિવસે દાદા જીવનની તિથિ છે. અને આ 4 દિવસ હજી પણ ગોંડલગઢની જેલ ખુલ્લી રાખે અને હજી પણ ત્યાં 540 કોરી પડી છે. ત્યાં અખંડ દીવો પેટે, એ અખંડ આરતી ની આ જેલમાં થાય. હજી પણ ત્યાં એ કોરી જેલમાં પડી છે. ક્યારેક દર્શન કરવા જાજો. એ દાડો જીવન કેવા લાગે મારા નાથ. આ ઠેઠ દ્વારકાથી તકો અહીંયા ગોંડલ સુધી થયો હોય તો દુઆ દઉં મારા ગુરુ મહારાજ ભીમ સાહેબ ને. કેમ જીવન કે ભીમ બેટા મારી ભ્રમણા ભાંગી, એ ભાઈઓ મને મટી ગઈ મનની તાળામાં. જીવન કે ભીમ બેટા મારી ભ્રમણા ભાંગી, એ મારે મટી ગઈ મનની તાળામાં. 60 ને બદલે વાલે 600 દીધી, અરે તે દીવી જા દેવકી કુમાર. આए 60 ને બદલે વાલે 600 દીધી, અરે તે દીવી જા હવે જા દેવકી કુમાર. કરજો મારી તમે મારી મારા એ જીવન કે મારી
કરજો મારી તમે મારી જીવન કે આમલ્યું હરી તને સુકમ મનરા એવી જીવન દે જગમાં હવે મહેમાન મળશે ના જીવન દેવો બાપા જગમાં હવે મહેમાન મળશે મહેમાન આય મળશે મહેમાન મળશે ના જાડો જીવણી ઈ ગોંડલની જેલમાં મારા દ્વારિકા નાથને કેવા લાગે આ દ્વારિકાથી ધક્કો થયો હોય તો જોવા દઉં મારા ગુરુ મહારાજ ભીમ સાહેબ મારા ગુરુ મહારાજે મને નામ સમજાવ્યું મારા ગુરુ મહારાજે મને આ નિત્યાધર્મ સમજાવ્યો અને ઈ સત્ય નામની ભક્તિ કરતા મારા નાથ તમે દ્વારિકાના નાથ તમે મારી વાર કરી જીવનને પાકું થઈ ગયું કે મારા ગુરુ મહારાજે ભીમ સાહેબે જે મને નામ બતાવ્યું એ સત્ય છે ગાડો જીવનની આ જેલમાં મારા દ્વારિકાના નાથ હમું જોઈ લાડો જીવન હાથમાં કરતાલ નહીં અજવાડું રે અજવાડું થઈ ગયું રામાલે સદગુરુ મહારાજ કી જય જે લાઈવ ટેલિકામ કરી રહ્યા છે તે ઘનશ્યામ સ્ટુડિયો સણવા જે આપનું લાઈવ પ્રસારણ બતાવે છે યુટ્યુબ ઉપર તો આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ વાતે બરાકા
કહી શકાય